મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, ડુમખલ સહિત અનેક ગામોમાં વરસાદ, ડાબકામાં વીજળીનો આઘાત. દેડિયાપાડા તાલુકાના પૂર્વપટ્ટી વિસ્તારમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદના કારણે ડુમખલ ગામ સહિત અનેક વિસ્તારોમાં નદી નાળા વહેતા થતા કુદરતનો મનમોહક નજારો સર્જાયો હતો, જ્યારે કેટલાક વિસ્તારોમાં નુકસાનના બનાવો પણ સામે આવ્યા છે. ડુમખલ, ડાબકા સહિતના ગામોમાં ભારે વરસાદના કારણે નાળા અને પાણીના પ્રવાહો સક્રિય બન્યા હતા. ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદરૂપ સાબિત થયો છે, પરંતુ કુદરતી આફતના કેટલાક બનાવોએ ચિંતા પણ વધારી છે. ડાબકા ગામમાં વીજળી પડવાની દુર્ઘટનામાં એક ભેંસનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. અચાનક ગાજવીજ સાથે પડેલી વીજળીના કારણે પશુનું ઘટના સ્થળે જ મોત થતાં પશુપાલકને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ચોમાસાની શરૂઆત સાથે જ ગાજવીજ અને વીજળી પડવાની ઘટનાઓમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા ગ્રામજનો અને પશુપાલકોને વરસાદ દરમિયાન ખુલ્લા મેદાનો, વૃક્ષો નીચે તથા જોખમી સ્થળોએ ન રહેવા અપીલ કરવામાં આવી રહી છે. પૂર્વપટ્ટી વિસ્તારમાં વરસાદી માહોલ જામતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે, પરંતુ વીજળી પડવાની ઘટનાએ ગ્રામજનોમાં ભયનું વાતાવરણ પણ સર્જ્યું છે. બ્યુરો ચીફ મુનાફ શેખ, દેડિયાપાડા, નર્મદા.